બાજુ જો અમારે ફૂલ સાસા ખીલા છે મોગરાના. કેવા સરસ પવન છે બહુ અત્યારમાં, કાલની જેમ જ. અને આ છે ફૂલ પાંડવનું, પાંચ પાંડવનું. કેવું સરસ, એવી સરસ સુગંધ આવે છે. મસ્ત મોગરાની એવી આવે અને એવી આવે છે. હાલો જયભાઈ નવડાવી દો. જો અમારે ફળિયા બળિયા વળાઈ ગયા છે. કચરાની ગાડી વાટે છે, કચરો પડ્યો છે એમાં. ગાડી આવશે તો થોડીક મોડું છે, ઓલી બાજુ છે આવી નથી. અને જો અત્યારમાં આ કામ કર્યું, ગાંઠું લઈ આવીશ પાતરાની, અહીંયા જ નાખવી છે. અને પાણી બહુ જોવે ને, અહીં પાવી ન પડે, થઈ જાય ખમણામાં. અને આ છે સફેદ ગુલાબ, ઝીણા ગુલાબ. હળદર મોટી મોટી થઈ ગઈ વધી જાય. અને બિયારણ બકાલાનું થોડુંક લઈ આવીશું. જઈ લાય તો ડીશ ઉપર પડી જાવ, ફ્રીજ ઉપર. બકાલાનું બી છે બધું, ડુંગળીનું છે. આ તો કોને ખબર થાય તો લઈ આવીશું. અને આમાં છે વાલોળનું છે, આ ઝીણી કટડી. આ છે વાલોળનું, 3 જાતનું છે જે થાય બધું વાલોળનું છે. પછી આ તુરનું, અને આ ચોળાનું છે, આ સફેદ ઝીણી ચોળ. આ વાલ છે, આ છે ભીંડો, આ બધા ભીંડા. અને આ છે ગલકાના, આ ગલકાના બી છે. તુરિયાના, આ છે તુરિયાના. અને આ દૂધિયાના, આ દૂધિયાના બી છે. આટલી જાતના છે. 1 2 3 4 5 6 7 8 9 10. હજી આમાં ગુવારનું નથી, પછી ચીભડાનું નથી. હજી અમુક છે લેવા જવાના. થોડા નાખી દઈ, થાય તો ખાવા થાય. આ બાજુ નાખવાના છે. આમ એવું છે નાખીશ તો ખરી, પણ બહુ નક્કી નહીં થાય તો એવું. જો આ બાજુ થાય, આ બાજુ ખડ ઉગ્યું છે આ બાજુ. અને આ બાજુ જો ખડે નથી ઉગ્યું. કહેતા નથી કે મોલ હોય ત્યાં ખડ હોય, એ ખડ જ ન થાય તો મોલ શું થાય એવું છે. એમાં નાખી જો ટ્રાય કરી જાય. એમ તો ચોળા ઉગ્યા છે ને, બકાલું લઈ આવીને પાકી સીંગું હોય ને ચોળાની, એ અહીં નાખી દીધી હોય તો આ બધી ઉગી ગઈ છે. તો વાળવામાં નીકળી ગઈ છે ને. છોકરા કાલે અહીં રમતા હતા, કાઢી નાખી. એટલી તો એ નાખી જોઈ, થાય એટલું મહેનત કરશું. થોડીક મહેનત આપણે કરીએ અને બાકી બધું ભગવાન ઉપર છોડી દેવાનું. મહેનત તો કરી વાવી જોઈએ, પછી પાવાનું કામ ભગવાનનું. વરસાદ આવશે ત્યાં લગી તો ભગવાન પાઈ દઈએ, પછી છે આપણે પાવાનું. શિયાળામાં તો આવવા મળે. સૈનભાઈને જો નવડાવવા છે, સ્કૂલે મોકલવો છે. હવે આ શીખવું જો બીજા ફાલના પાકવા મળે, ખરેશ પાકી. જો આ બધા બીજા ફાલના કાદરીઓ ફાલ અત્યારનું સારા ન હોય. જઈ જાય તો ફોન આમ જાય, અહીંયા જાય લે એમ કહું. આમાં કઈ છે નહીં, સિવાય તો હોય તો દેખાતી જ નહીં. આમાં નથી, આ કડક છે. હજી સિવાય પડી નથી. વરસાદ થયો હશે કે નકર તો હોય જ, સિવાય થઈ ગઈ. ક્યાં સરસ પાકલ છે ને સુગંધી મસ્ત આવે. વરસાદ થઈ જાય ને એટલે ન ભાવે. તેથી ધાબે દેખાડ્યા હતા, કહેતી હતી ને કે 2 દિવસમાં પાકી જાય. તઈ તોડી લીધા હોત ને તો તઈ સારા હોત. સેપાઈ ગયા
કચરામાં નાખ દો. તો જો અમારે જમવાની તૈયારી હાલે છે. હવે રીંગણાનું શાક બનાવ્યું છે. હવે રીંગણાનું તેને હાથું કાયમ હોય જ બનાવવાનું એક ફક્ત. જવો તો તમે બનાવ્યું એવું બનાવ્યું છે ને, એવું નથી. આદુ મરચાં લસણ ને ખાંડી નાખ્યા છે, ટમેટા ડુંગળી વઘાર કરીને બનાવ્યું. રાઈ જીરું હિંગ ને એવું નાખી તો ખાઓ પછી ખબર પડે. કા કોથમીર બાદિયા ખાંડી નાખ્યા છે. અને રોટલીનું શાક કર્યું છે. મારીને જઈ હાટું તો રોટલીનું કર્યું હતું. જઈને રોટલીનું શાક વઘારેલું બહુ ભાવે. વહેલાનું કર્યું હતું, 9 થયા ને ત્યાં કરી નાખ્યું હતું. ઉતાવળ કરાવે એટલે છે ને કોરું મોડું થઈ ગયું. બાજરાના રોટલા, ડુંગળી, છાશ. હાલો બેસી જાઓ જમવા. હાલો બધાય જમવા. જો અત્યારે અમારે પાણી આવી ગયું છે. 4 વાગી ગયા અને ઘડીક નીંદર કરીને ઉઠી ગયા છે. પાણી જાય જો આ ટાંકામાં ઉપર. અને આ મોટરનો અવાજ તો આવતો નથી. અમારે તો હીરાન મોટરમાં તો એટલો અવાજ આવે ને, કાંઈ સંભળાય નહીં. બોલતા હોય કોક આવે તોય ન સંભળાય. ડેલી ઉપર ત્યાંથી અવાજ આવે. અને મારે તો આજ આ કામ કરવાનું છે. હવે દેખાડી હતી ને ગાંઠવા પાતરાની નાખવાની છે. અત્યારે ચોમાસામાં થાય અને પાણી જોવે. ફૂલ પાણીમાં હોય ને તો જ થાય. એટલે હશે ને ટાંકી અહીંયા જ છે. આમ ટાંકીમાં પાણી આખી ભરાવા દે ને એટલે અહીંયા વી આવે. પાવું ન પડે અને કાયમ ખામણ ભીનું જોયા. આ રીતની વાવી દેવાની છે. ઊંડો ખાડો કરીને ચોમાસામાં ચોંટી જાય. થોડીક વહેલા નાખવાની જરૂર હતી. 2 દી વરસાદ વરસતો હતો ને ત્યાં થઈ જાય. 3-4 દિવસથી બકાલાને વાવવાની વાત હાલતી હતી. 2-3 દી વરસાદ એક ધારો આવ્યો અને 2-3 દિવસથી જો હાવ વરાપ 2-3 દિવસથી સાટોય નથી ખેડો. ચાલુ વરસાદે નાખ્યો થાય. તો બહુ વરસાદ વરસતો હોય તોય વરસાદનું કંઈ પલાળતા નખાય નહીં. થઈ જાય ખામણ ભીનું ભીનું હોય ને. બકાલાને જો આજે નહીં મુહૂર્ત આવે એવું લાગે તો ગુરુવાર હારાવારે નાખી દઈ. બધા એમ કહેતા હોય કે તુરિયાને એવું રીતવાર મંગળવાર બુધવારે ન નખાય. હારાવાર નખાય નકર કડવા થાય. એમ કોને ખબર કડવા થતા હોય કે ના થતા હોય, કહેતા હોય બધા. મેં કીધું જો આજે નવરા છે ને તો મને બોલો પાવડાથી કરી દઈ ને થોડુંક ધૂળ પોળી કરી નાખે ને તો બકાલું વાવી દઉં. તો કેવાયસી કરાવવા જવું છે બાટલાનું. કેવાયસી કરાવવા જવું. 4 થઈ ગયા, 5 વાગ્યા લગી જશે. પાણી ભરાઈ જાય ને હું ગાંઠું એટલી સોંપી દઉં. પછી જાય 5 થાય ત્યાં પાછું વહી આવવું પડે. જઈ નિશાળેથી આવશે. મૂળિયા નીકળીશ નકરા થવા દે તો સારું. જો બધી સોંપી દીધી ગાંઠું આ રીતની. આ તો ના પાડતા હતા કે એમાં ઘસર થાય, નાખતી નહીં એમ. મેં કીધું અહીંયા નાખી દઉં. પાણીની જરૂર આને વધારે હોય અહીંથી પી જાય. એટલે અહીંયા નાખી દીધું. ગુલાબ તો આવીને હું સોંપીશ. ત્યાં ટાઈમ નથી, મોડું થાય છે. કેવાયસી કરાવવા આવશે. આપણે કેવાયસી એક વખત કરાવ્યું નહોતું. આપણે એક વખત કેવાયસી કરાવ્યું નહોતું. કરાવ્યું. હા આપણે જ્યાં નતા છે ને, આપણે બબમાન બધા હારે થઈ ગયા હતા. કેવાયસી કરાવવા જ નતા ખબર. કરાવ્યું હતું એક વખત. તો બીજી વાર એમાંય બીજી વાર હોય. જય મોગલ સીતારામને જય શ્રી કૃષ્ણ. બધા એને તો જો સીતારામ મોડા થયા છે. કામમાં હવે કંઈ સીતારામ કરાણા નહીં. કામ હોય લગર વગર ફેર્યા હોય એટલે
ટાંકો ભરાય છે, ધારી જવું છે પણ ટાંકો ભરાય છે એવું તો ભરાઈ જાય પછી જાય ફટાફટ કરો નકર જઈ આવી જાય પછી એકલો થઈ જાય ધાબા ઉપર આંટો મારતી આવું આંટો મારી લઉં ખબર જોઈએ ને પાછા થોડીક કાચું એવું છે કચરું અહીંયા જો બધા તે દી દેખાતી તો બધી મળી ગયા બધા અત્યારે પાકી ગયા કાકા બધા ખરી ગયા છે હાલો બંધ કરજો ને હવે ટાંકો અડધો પોણો ભરાઈ ગયો છે જઈ આવી જાય ને પછી એકલો થઈ જાય પાછું કોને રમશે છોકરાઓને કાંઈ નક્કી ન હોય આવે તે નહીં આવે બંધ કરજો ભરાઈ રહેવા તો આવી ગયો છે હવે વહેલા કરતાં વહી આવીએ ને મોડું વાંચે કરીને ફરવું કપડા બધા સુકાઈ ગયા છે એક બાજુ કરી દીધા આજ તો જો ટી શર્ટ યા લેંઘા નાઇટ ડ્રેસના બધા ધોઈને મૂકવાતા વરાપ છે ને ત્યાં સુકાઈ જાય ઘડીક ઘડીક પહેરીને કાઢી નાખ્યા હોય વરસાદ વરાતો હોય બહાર જાય પલાળીને આવે હોય પાછા ઘડીક ટી શર્ટ બદલાવે લેંઘા પહેરે જો ગુલાબ તો ફીટું છે અસલ 4-5 દિવસ થયા કાપ્યું એને કેવું સરસ ફૂટવા મળ્યું છે વરસાદ પછીના આ પહેલાંના બધા વરસાદ પછીના બધા મળા પાન ટાટા અસલ ફીટાશે આખો ફીટો અસલ મજાનો થઈ જાય જો બધા અહીંયા વેકરો વીખી નાખ્યો હવાર ચડાવવાનો નહીં મારે તો રમતી ત્યાંમાં ચોટી ગયા છે 3 ને 1 અહીંયા 4 અહીંયા 2 વચ્ચે નાખ્યા હતા એ બળી ગયા હતા અત્યારે પાણી લાગી ગયું મોટા હતા ને રહ્યા નાના નાના 2 બળી ગયા અગાસી ચીકુ જોવા ગઈ ને એકાઈ નો જોડ્યું અત્યારે જો અહીંયા કેટલા પડ્યા અહીંયા 2 અહીંયા પડ્યું એક અહીંયા પડ્યું મોટું બધું સવારે નાખી દીધા કેટલા ઢોરને મને ન ચડ્યું હતી
જો અમારા અહીંયા હજી લૂડો જ રમાય છે અંધારું છું રસોઈ બનાવી લીધી તોય જો અંધારામાં રમે ખાવાનું નથી આપે ને વાળું પાણી કરવાનું કેટલા વાગ્યાના રમો આ કોણ ટસ પહેરીને બેસી ગયું હે પૂરી કરવાની છે હાલો હું દૂધ લઈ આવી અત્યારે 9 ઉપર થઈ ગયું છે અને મારે દહીં પડ્યું છે ને માખણ બનાવવાનું દહીં વાતું ખાતું